જિંદગી સાહેબ સદગુરુ કબીર સાહેબે ધની ધર્મદાસ સાહેબને 29મો જંત્ર આપ્યો. સદગુરુ કબીર સાહેબ કહે છે, થનાર શું હોના હાર, થનાર શું હોનહાર, હોવે હોની હોય સો, હોવે હોની હોય સો, હોનહાર સો હોય. રામચંદ્ર બનકો ગયે સુખ અછાત દુઃખ જોય, રામચંદ્ર બનકો ગયે સુખ આછત દુઃખ જોય. સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબને કહે છે, હે ધર્મદાસ, જે હોનહાર થનાર હોય છે તે થઈને જ રહે છે. જુઓ, ભગવાન રામચંદ્રજીને સવારે ગાદીએ બેસવાનું હતું, પરંતુ હોનહારને લીધે તેમને વનવાસ જવું પડ્યું ધર્મદાસ, અને દશરથ રાજાને સુખ છતાં દુઃખ ભોગવવું પડ્યું. હે ધર્મદાસ, પૂર્વના પ્રારબ્ધનુસાર જે કાંઈ ભવિક્ત થનાર હોય છે તે થઈને જ રહે છે. એટલે તેમાં જ્ઞાનીઓએ હર્ષ શોક કરવો નહીં ધર્મદાસ, પરંતુ પ્રારબ્ધ ભોગ સમજી ભોગવી લેવો જોઈએ. પ્રારબ્ધ ભોગ કોઈનો મિથ્યા થતો નથી ધર્મદાસ. પછી ભલે ને રાજા હોય કે રંક કે અમીર હોય કે ગરીબ, રામચંદ્રજી ઈશ્વર અવતાર ગણાય છે, છતાં તેમને પણ પ્રારબ્ધ ભોગાનુસાર સવારે થનારું રાજ તિલક છોડી દઈ ને 14 વર્ષ વનવાસમાં જવું પડ્યું. હે ધર્મદાસ, દશરથ રાજાને રાજપાટ અને સ્ત્રી પુત્ર ધનાદિનું સંપૂર્ણ સુખ હોવા છતાં પ્રાણ હરનારું દુઃખ જોવું પડ્યું. માટે પ્રારબ્ધ ભોગ ભોગવ્યે જ છૂટકો છે. તેથી તેના માટે હર શોક ન કરતા સદા સહજ સ્વભાવે તેને ભુક્તમાન કરી લેવું જોઈએ. માટે સદગુરુ નામનું સ્મરણ કરતા રહો તથા સદગુરુની સેવા ભક્તિ કરવી અને જન કલ્યાણમાં પોતાનું જીવન વિતાવી કૃતાર્થ થવા દેવું. સદા પ્રયત્નશીલ રહેવું. સત્ય નામ સાહેબ બંદગી સાહેબ.